નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન વિડિયો લેક્ચરમાં તમારું ફરીવાર સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 સાયન્સમાં તમને જે લાસ્ટ વિડિયો લેક્ચર મળ્યો છે એમાં આપણે ધાતુ કર્મ વિધિ આપણું ચેપ્ટર પૂર્ણ કરેલ છે, બરાબર. તો હવે આપણે અહીંયા ચર્ચા કરશું કે પહેલું ચેપ્ટર છે ઘન અવસ્થા, એ સંપૂર્ણ પૂરું કરી દીધું છે. બીજું ચેપ્ટર આપણું દ્રાવણો છે, એ પણ પતાઈ નાખ્યું છે. ત્રીજું ચેપ્ટર વિદ્યુત રસાયણ છે, એ પણ પતી ગયું છે. ચોથું ચેપ્ટર રાસાયણિક ગતિકી છે, એ પણ પૂરું થયું છે. તો 4 ચેપ્ટર એ પ્લસ પાંચમું ચેપ્ટર પૃષ્ઠ રસાયણશાસ્ત્ર આપણે લીધું નથી, પણ એના પછી છઠ્ઠું ચેપ્ટર છે ધાતુ કર્મ વિધિ, એ આપણે પૂર્ણ કરી દીધું. તો ટોટલ કેમિસ્ટ્રીમાં આપણે 5 ચેપ્ટર પૂર્ણ થયેલ છે અને આપણે એક અગત્યનું ચેપ્ટર હવે ચાલુ કરી રહ્યા છીએ. આમ તો લેવું તો પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન, પણ પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનમાં થોડુંક થિયરી પાર્ટ વધારે છે. તમે જ્યારે રૂબરૂ મળશું ત્યારે આપણે સમજશું, તમને થોડું ખ્યાલ વધારે આવશે, બરાબર છે. તો હવે આપણે એવું જ એક ચેપ્ટર, મારે ઓર્ગેનિક કેમિસ્ટ્રી ચાલુ કરવું હતું, પણ ઓર્ગેનિક કેમિસ્ટ્રી કેમ ચાલુ નથી કરી? ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં તમે જાતે મારી સામે બેઠા હશો તો તમને થોડી મજા આવશે, મને પણ મજા આવશે. એટલા માટે હું એક બીજું અકાર્બનિક રસાયણશાસ્ત્ર, ઇનઓર્ગેનિકનું કેમિસ્ટ્રી, અને એનું ચેપ્ટર છે 7, બરાબર. ચેપ્ટરનું નામ આપણે આ સેમ ચેપ્ટર ભણીને આવ્યા શામાં? ધોરણ 11માં. તો ચેપ્ટર નંબર 7 અને એનું નામ છે પી વિભાગના તત્વો, બરાબર છે. તો હવે છઠ્ઠું ચેપ્ટર તો ધાતુ કર્મ વિધિ આપણે પતાઈ નાખ્યું છે. 7મું ચેપ્ટર છે આપણું પી વિભાગના તત્વો, એ સંપૂર્ણ ભણી લઈશું. પછી 8મું ચેપ્ટર છે ડી અને એફ વિભાગના તત્વો. તો આખું આવર્ત કોષ્ટક આપણે ધોરણ 11 અને 12માં ભણવાનું થાય. 11માં માત્ર 2 સમૂહ ભણ્યા હતા, બરાબર છે. એસ વિભાગના તત્વો અને પી વિભાગના તત્વો. અહીંયા આપણે ભણવાનું છે પી વિભાગના તત્વોની અંદર થોડુંક આગળના સમૂહ જોવાના છે. ત્યાં આપણે માત્ર કેટલા સમૂહની ચર્ચા કરી હતી? 13મો અને 14મો, 2 જ સમૂહની ચર્ચા કરી હતી. અહીંયા આપણે 15, 16, 17 અને 18 સમૂહ તરફ જઈશું. ક્લિયર? આગળ ચર્ચા કરીએ કે આના પછીનું ચેપ્ટર ડી અને એફ વિભાગના તત્વો, બરાબર છે. એની અંદર ડી વિભાગ એટલે કે સંક્રાંતિ શ્રેણી અને આંતર સંક્રાંતિ શ્રેણી ભણવાની છે. અને એના પછી 9મું ચેપ્ટર છે સંકીર્ણ સંયોજનો. બહુ મસ્ત ચેપ્ટર, અગત્યનું ચેપ્ટર છે. એ પૂરું થાય એટલે આપણો પાર્ટ 1 પૂરો, પછી આપણે જઈશું પાર્ટ 2 ઉપર, બરાબર, બીજા ભાગ ઉપર. તો અહીંયા આપણે શરૂઆત કરીએ પી વિભાગના તત્વો, બરાબર. પી વિભાગના તત્વો, એની અંદર કેટલા સમૂહનો સમાવેશ થાય છે? તો કે 13 થી અને 18, ટોટલ 6 સમૂહ આવેલા છે. 13મો, 14મો, 15મો, 16મો, 17મો અને 18મો. એમાં 13 અને 14 આપણે ધોરણ 11 સાયન્સમાં ભણી ગયા. તો અહીંયા આપણે શું ભણવાનું છે? 15મો સમૂહ, 16મો સમૂહ, 17મો સમૂહ, 18મો સમૂહ. 4 આપણે અહીંયા ભણવાના છે, બીજા આપણે ભણી આવ્યા, બરાબર. તો આની અંદર ભણવાનું શું? તો આપણે 15મો સમૂહ છે, એ 15મા સમૂહના તત્વની ચર્ચા કરીએ તો 15મા સમૂહમાં જે તત્વ આવે એ 16માં આવે, 17માં આવે અને 18માં આવે, એની આપણે ચર્ચા કરવાની છે. તો આવર્ત કોષ્ટક યાદ રાખવાની આપણી ટ્રીક હતી. ફરીવાર તમે એક નાનું રિવિઝન કરી દેજો, પછી આપણે જોઈશું, બરાબર. તો આપણે હવે અત્યારે ચર્ચા કરીએ શરૂઆત 15મા સમૂહથી, બરાબર. 15મો પૂરો થાય એટલે 16મો, પછી 17મો, પછી 18મો, પછી ચેપ્ટર પૂરું, બરાબર. તો આ રીતે ભણવાનું છે, બરાબર. તો ચાલો આપણે હવે 15મા સમૂહની ચર્ચા કરીએ. તો સમૂહ 15, સમૂહ 15 ની અંદર કયા કયા તત્વોનો સમાવેશ થતો હતો? તો ધ્યાન આપજો. નાના, પાપા, અસ્લમ, સબ, બીમાર અને એક નવું આવે છે એમસી, બરાબર છે. આપણે નામ લખી જોઈએ. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, એસબી એટલે બીઆઈ એટલે બિસ્મથ, અને એક છેલ્લું અગત્યનું છે મોસ્કોવિયમ. શું યાદ રાખજો? મોસ્કોવિયમ. ચલો રેડી? નાના, પાપા, અસ્લમ, સબ, બીમાર અને મોસ્કોવિયમ. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયમ, બરાબર છે. તો આની અંદરથી આ બધા તત્વો છે
આની અંદરથી તમારું જે નાઇટ્રોજન અને ફોસ્ફરસ છે એ બંને અધાતુ તત્વ છે. યાદ રાખજો, નાઇટ્રોજન અને ફોસ્ફરસ કેવા તત્વો છે? અધાતુ. બરાબર છે. તો આર્સેનિક અને બિસ્મથ અથવા આર્સેનિક અને એન્ટીમની બે અર્ધ ધાતુ છે. આર્સેનિક અને એન્ટીમની બે કેવા છે? અર્ધ ધાતુ તત્વો છે. બરાબર. અને છેલ્લા વધ્યા કોણ? બિસ્મથ અને એમસી. એ વિશિષ્ટ ધાતુ છે. કેવી ધાતુ છે? વિશિષ્ટ ધાતુ પદાર્થ છે. તો એ શું છે? વિશિષ્ટ. બરાબર. ચલો હવે આપણે જોઈએ છીએ કે તમારું જે 15મા સમૂહના તત્વની ચર્ચા તમે પૂરી કરી છે. તો 15મા સમૂહની ઇલેક્ટ્રોન રચના શું છે? તો આપણો એક અગત્યનો બીજો ક્વેશ્ચન, સમૂહ 15 ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જણાવો. બરાબર. એની પહેલા મારે થોડીક તમને હિન્ટ આપવી છે. બરાબર. ચલો આપણે ચર્ચા કરતા હતા 13મો, 14મો, 15મો, 16મો, 17મો, 18મો. બરાબર. ચલો 13મો સમૂહ. બરાબર છે. તો 13મા સમૂહમાં અહીંયા આપણે પહેલા S વિભાગના પહેલા બે લીધા હતા, એ પણ હું ચર્ચા જોડે જોડે કરનાર. તો આ S વિભાગ હતો, આ P વિભાગ હતો અને વચ્ચે અહીંયા શું આવતો હતો? D વિભાગ. D વિભાગની આપણે અહીંયા ચર્ચા કરતા નથી, આપણે પાછળનું ચેપ્ટર ત્યારે ચર્ચા કરશું. બરાબર. તો હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. બરાબર. પછી બીજો પહેલા આવર્તમાં માત્ર બે તત્વ હતા, હાઇડ્રોજન અને એ બાજુ હિલિયમ. બરાબર. પછી અહીંયા બરાબર બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. બરાબર. પછી 13મો, બરાબર, બોરોન થી શરૂઆત થશે. બરાબર. બરાબર. પછી 14મો, બરાબર. પછી 15મો આપણે હમણાં જોયો એમ. બરાબર. પછી 16મો, પછી 17મો, અને 18મો. અહીંયા વાત થાય છે. બરાબર. તો આ જે પહેલો સમૂહ હતો, બરાબર છે, એ દાખલા તરીકે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ, કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ, ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડન, ઉપર હિલિયમ. બરાબર. તો આ જે S વિભાગના તત્વ છે એમાં પહેલો સમૂહ છે એની ઇલેક્ટ્રોન રચના શું થતી હતી? NS1. તો બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના શું થતી હતી? NS1. n બરાબર શું? આવર્તની સંખ્યા. બરાબર. દાખલા તરીકે આપણે આ સોડિયમ છે, સોડિયમ વિશે મને કોઈ ખ્યાલ નથી, પણ સોડિયમ કયા આવર્તમાં આવે? પહેલા, બીજા અને ત્રીજા. તો સોડિયમની ઇલેક્ટ્રોન રચના શું થાય? 3s1. બરાબર. હવે ચલો આપણે 3s1 ક્યારે આવે? તો કે પહેલા 1s2 કક્ષક ભરાય, પછી 2s2 ભરાય, પછી 2p6 ભરાય. તો ટોટલ ગણો 6 7 8 9 10 ને 11 ઇલેક્ટ્રોન 11 ભરાણા, પરમાણુ ક્રમાંક 11 થાય. તો આપણે જાણીએ કે સોડિયમ 11 નંબરનું તત્વ છે. એ જ રીતે આ જે તત્વ હતું એની ઇલેક્ટ્રોન રચના, સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું હતી? NH2. ચલો હવે P વિભાગે શરૂઆત થતો તો P વિભાગમાં અહીંયા NH2 અને NP ભરાવાની શરૂઆત થતી હતી NP1. બાકી બધું કોમન છે કે NP2 NP3 રીતે એડવી જવાનું. NH2 ભરાયેલી હશે અને NP માં 2 હશે, NH2 ભરાયેલી હશે, NP માં 3 હશે, NH2 ભરાયેલી હશે, NP માં 4 હશે, NH2 ભરાયેલી હશે, NP માં 5 હશે,
NH2 ભરાયેલી હશે NP માં 6 હશે. તો બધા તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આટલેથી આપણે ભણવાના 15 16 17 18 તો 15 માં સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થાય NH2 NP3. એક ઉદાહરણ દ્વારા આપણે સ્પષ્ટ કરીએ. ચલો n એટલે કયો આવર્ત છે બીજો આવર્ત બરાબર. તો નાઇટ્રોજન માટે મારે લખવી છે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના n બરાબર 2 તો અહીંયા મૂકું હું 2h2 2p3 આગળ કઈ આવશે 1h2 ટોટલ ગણો 2 2 4 4 ને 3 7 7 નંબરનું કયું નાખ્યું ક્લિયર છે. તો આ રીતે આપણે ગણી શકાય છે બરાબર. તો બધા તત્વ જે બધા સમૂહ છે 15 માં સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2 NP3 થાય 16 માં સમૂહની NH2 NP4 થાય 17 માં સમૂહની NH2 NP5 થાય 18 માં ની NH2 NP6 થાય છે. ક્લિયર. ફટાફટ ચલો આટલું નોટ ડાઉન કરી દો પછી આપણે આગળ જઈએ. ક્લિયર. પોસ્ટ કરીને લખી લો. ક્લિયર. ચલો ઝડપી છો લખી રહ્યા છો. હવે આપણે જોઈએ સમૂહ 15 ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જણાવો. તો સમૂહ 15 ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થાય NH2 NP3. પછી હું સમૂહ 16 ભણાવીશ ત્યારે એવું કહીશ કે NH2 NP4 થાય. સમૂહ 17 NP5 અને NP6. ક્લિયર. ઓકે ચાલો ધ્યાન આપજો. અહીં આપણે એવું જોઈએ કે સમૂહ 15 ના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જણાવો બરાબર. તો સમૂહ 15 ના તત્વની સામાન્ય ઇલેક્ટ્રોન રચના બરાબર NH2 NP3 બરાબર. આની અંદર આપણે જોઈએ તમને શું ખ્યાલ આવે છે S કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે. S માં 2 ઇલેક્ટ્રોન સમાય 2 ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાયેલા છે. P માં 6 ઇલેક્ટ્રોન સમાય છે. તો P કક્ષક ખાલી એટલે કે અર્ધપૂર્ણ ભરાયેલી છે બરાબર. તેથી ઇલેક્ટ્રોન રચનાને સ્થાયી બનાવે છે. ઉપરની ઇલેક્ટ્રોન રચનામાં S કક્ષક સંપૂર્ણ ભરાયેલ છે જ્યારે P કક્ષક સંપૂર્ણ અર્ધપૂર્ણ ભરાયેલ છે. સંપૂર્ણની શબ્દ વાપરીએ. P કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલ છે. આથી ઇલેક્ટ્રોન રચના શું થાય છે સ્થાયી બને છે. ઇલેક્ટ્રોન રચના શું થાય છે સ્થાયી બને છે બરાબર. ચલો ધ્યાન આપજો. હવે આપણે એની ચર્ચા આગળ કરીએ. ક્લિયર. તો સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની ચર્ચા હતી. હવે આપણે ચર્ચા કરીએ બિસ્મથ. તો છેલ્લો ઇલેક્ટ્રોન શામાં જવાનો છે બિસ્મથ બરાબર છે. અથવા બિસ્મથની ચર્ચા કરીએ એની પહેલા આપણે થોડીક આયનીય ત્રિજ્યા અને પરમાણુય ત્રિજ્યા વિશે માહિતી મેળવી લઈએ. આપણને કેવા શું માંગે છે. તો આયનીય ત્રિજ્યા અને પરમાણુય ત્રિજ્યા સમજાવો બરાબર. સમૂહ 15 માં આયનીય તેમજ પરમાણુય ત્રિજ્યા. ચલો આપણે સમૂહની ચર્ચા કરવાની છે. આવર્તની કોઈ ચર્ચા અહીંયા કરવાની નથી કે આવર્તમાં આમ થાય. સમૂહની અંદર ચર્ચા કરવાની છે. તો સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ જઈએ. ઉપરથી નીચે તરફ એટલે શું તો કે આ રીતે ઉપરથી નીચે એટલે નાઇટ્રોજન થી બિસ્મથ તરફ. તો સમૂહની અંદર ઉપરથી નીચે તરફ જઈએ એમ સહસંયોજક ત્રિજ્યાનું કદ વધે છે. જો સહસંયોજક ત્રિજ્યાનું કદ વધે છે તો આયનીય ત્રિજ્યા પણ શું થતી હશે વધતી હશે. તો સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ જઈએ તો સહસંયોજક ત્રિજ્યાનું કદ શું થાય વધે છે. એ કદ વધતું હશે તો આયનીય ત્રિજ્યા પણ શું થતી હશે વધતી બરાબર. સમૂહમાં ઉપરથી નીચે એટલે ઉપરથી એટલે નાઇટ્રોજન થી બિસ્મથ તરફ જઈએ સહસંયોજક ત્રિજ્યાનું કદ વધે છે. જો સહસંયોજક ત્રિજ્યાનું કદ વધતું હશે તો આયનિક ત્રિજ્યામાં પણ શું થતો હશે ફેરફાર થતો હશે બરાબર. તો ધ્યાન આપજો કે આપણે નાઇટ્રોજન થી ફોસ્ફરસ તરફ જઈએ એ નાઇટ્રોજન થી ફોસ્ફરસ તરફ જતા
સહસંયોજક ત્રિજ્યા વધે છે. સહસંયોજક ત્રિજ્યા વધે છે. બરાબર. પરંતુ આપણે આર્સેનિક થી બિસ્મથ તરફ જઈએ, આર્સેનિક થી બિસ્મથ તરફ, ત્યારે સહસંયોજક ત્રિજ્યા એટલી બધી વધતી નથી, બહુ ઓછો ફેરફાર જોવા મળે છે. આર્સેનિક થી બિસ્મથ તરફ જઈએ તો સહસંયોજક ત્રિજ્યા ઓછી થાય, એટલે ઓછી વધે છે. વધે તો છે પણ એટલી બધી વધતી નથી. બરાબર છે. જ્યારે કામ શું છે આનું, કારણ શું છે? કારણ કે અહીંયા બિસ્મથ આવશે એટલે અહીંયા ડી કક્ષક અને એફ કક્ષકની હાજરી હશે. ડી કક્ષક અને એફ કક્ષકની હાજરી હશે. બરાબર. એટલે ત્રિજ્યા બરાબર વધશે નહીં, કારણ કે આર્સેનિક થી બિસ્મથ તરફ જતા ડી અને એફ કક્ષક આવેલ હોવાથી. બરાબર છે. ઇલેક્ટ્રોન શું કરશે? વધુ સમાવશે. બરાબર છે. થોડીક ચર્ચા શાની હતી? 15મા સમૂહના આયનીય અને પરમાણ્વીય ત્રિજ્યાની. ક્લિયર? જોઈ લો. ચાલો રેડી. તો હવે આપણે અગત્યનું બીજું પરિબળ જોઈએ છીએ. આ બધા એના ગુણધર્મો છે, સામાન્ય ગુણધર્મો. આયનીકરણ એન્થાલ્પી. શું? આયનીકરણ એન્થાલ્પી. બરાબર. તો આયનીકરણ એન્થાલ્પીમાં શું ફેરફાર થાય છે? બરાબર. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ પરમાણ્વીય ક્રમાંકોમાં શું ફેરફાર થાય? પરમાણ્વીય ક્રમાંક વધે છે. કારણ કે આપણે જાણીએ કે નાઇટ્રોજન કરતા ફોસ્ફરસનો પરમાણ્વીય ક્રમાંક વધુ હશે, આના કરતા આનો વધુ હશે. તો પરમાણ્વીય ક્રમાંક વધે છે તો પરમાણુના કદ પણ શું થતા હશે? વધતા હશે. પરમાણુના કદ શું થાય? વધે છે. અને જો પરમાણુના કદ વધે છે તો આયનીકરણ એન્થાલ્પી ઘટે. શું થાય? બરાબર. આ બધું હવે થોડુંક તમે હજુ ક્લિયર કરી દેજો કે આવા બધા સામાન્ય ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાય છે. બરાબર. એમસીક્યુ સ્વરૂપે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય ક્રમાંક વધે, કદ વધે તો આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. બરાબર. કારણ કે આયનીકરણ એન્થાલ્પી ઘટવા માટેનું કારણ શું? તો પી કક્ષક છે. એ પી કક્ષકની અંદર આપણે હમણાં ચર્ચા કરી કેટલા ઇલેક્ટ્રોન ભરાયેલા છે? 3. હકીકતમાં પી કક્ષકો દોરું તો આ રીતે આપણે દોરી શકાય. હા, 1 2 અને 3. તો પી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી છે. બરાબર. અર્ધપૂર્ણ ભરાયેલી છે માટે આપણે 15મા સમૂહની આયનીકરણ એન્થાલ્પી એ 14મા કરતા કેવી હશે? વધુ હશે. કેવી હશે? વધુ હશે. બરાબર. અહીં પી કક્ષક એ કેવી ભરાયેલી છે? અર્ધપૂર્ણ ભરાયેલી છે. અર્ધપૂર્ણ ભરાયેલ છે. આથી 15મા સમૂહની આયનીકરણ એન્થાલ્પી કેવી હશે? વધુ હશે. શાના કરતા વધુ હશે? 14મા સમૂહ કરતા. બરાબર છે. ઓકે, ચલો ધ્યાન આપજો. આયનીકરણ એન્થાલ્પી પૂરી થાય એટલે આપણે બીજું અગત્યનું પરિબળ જોઈએ, વિદ્યુત ઋણતા. આ બધું તમારા મગજમાં ક્યારે ક્લિયર હશે કે આપણે ધોરણ 11 સાયન્સમાં ત્રીજું ચેપ્ટર ભણીને આવ્યા છે આવર્ત કોષ્ટક વિશે. બરાબર. વિદ્યુત ઋણતાની વ્યાખ્યા એમાં આપેલી છે, આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યા અહીંયા આપેલી છે. બરાબર છે. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ પરમાણ્વીય કદ વધે છે, વિદ્યુત ઋણતા ઘટે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ પરમાણ્વીય કદ વધે તેમ વિદ્યુત ઋણતા ઘટે. બરાબર. તો આની અંદરથી સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વ કયું છે? નાઇટ્રોજન. કેમ કે નીચે આવવાથી પરમાણુ કદ શું થાય છે? કદ વધે છે, વિદ્યુત ઋણતા ઘટે છે. તો ઉપર સૌથી વધુ વિદ્યુત ઋણતા હશે. જેમ જેમ નીચે તરફ આવો છો એમ વિદ્યુત ઋણતા શું થાય છે? ઘટે છે. અને જેમ જેમ આ બાજુ તરફ જવું છું, બરાબર,
એમ વિદ્યુત ઋણતા વધે છે, બરાબર. તો એકબીજા સાથે સામ્યતા ધરાવે છે. થોડી એની પ્રસ્તાવના જેવું હતું, ફટાફટ આટલું નોટ ડાઉન કરી અને લખી લો. પછી આપણે જઈએ છીએ ઓક્સિડેશન અવસ્થા અથવા રાસાયણિક ગુણધર્મો. આપણને ભૌતિક ગુણધર્મો આપેલા છે, ભૌતિક ગુણધર્મો આપણને સિલેબસમાંથી કટ કરેલા છે, તો આપણે એની ચર્ચા કરતા નથી. આપણે હવે જઈએ એના રાસાયણિક ગુણધર્મો. એની પહેલા ફટાફટ આટલું લખી નાખો. ફરજિયાત બધાએ થોડોક નાનો ચોપડો બનાવવાનો રહેશે, કારણ કે ચેપ્ટર થોડુંક અગત્યનું છે, બરાબર. ધ્યાન આપવાનું છે, ફરજિયાત સમજવાનું છે. ના ખબર પડે મને પૂછવાનું છે, પણ ચોપડામાં ફટાફટ લખી લેવાનું છે. ચાલો રેડી. તો હવે આપણે જઈએ આગળ. હવે આપણે જઈએ છીએ સમૂહ 15 ના રાસાયણિક ગુણધર્મો અથવા રાસાયણિક પ્રક્રિયા પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા, બરાબર. સમૂહ 15 ની ઓક્સિડેશન અવસ્થા અથવા રાસાયણિક ગુણધર્મો. તો આપણા સમૂહ 15 ના તત્વો કયા છે? ફરજિયાત આપણે અહીંયા યાદ રાખી લખી દઈએ. બરાબર, આટલા તત્વ છે. એમસીએ મોસ્કોવિયમને આપણે યાદ રાખવાનું છે, પણ અહીંયા આપણે એના ગુણધર્મો વિશે કોઈ ચર્ચા કરવાની નથી, બરાબર. તો ઓક્સિડેશન અવસ્થા અથવા રાસાયણિક ગુણધર્મો, બરાબર. તો સમૂહ 15 ના તત્વો એ સામાન્ય રીતે 3 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, બરાબર. સમૂહ 15 ના તત્વો સામાન્ય રીતે 3 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, બરાબર. એ 3 ઓક્સિડેશન અવસ્થા કઈ? તો ધ્યાન આપજો, +3 -3 અને +5. આ એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ કે સમૂહ 15 ના તત્વો નીચેનામાંથી કઈ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા નથી? તો 3 તો ધરાવે છે, બરાબર, પણ કઈ નહીં ધરાવે? બીજી જે ઓપ્શન્સમાં આપેલી છે ધરાવશે નહીં, બરાબર. ઓકે, આગળ ચર્ચા કરીએ કે સમૂહમાં કદ અને ધાત્વીય લક્ષણ વધવાના કારણે અથવા કદ વધવાના કારણે સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ જઈએ એમ -3 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીત્વતા કેવી થાય છે? ઘટે છે, બરાબર. તો સમૂહમાં કદ વધવાની સાથે -3 ઓક્સિડેશન અવસ્થા ની સ્થાયીત્વતા ઘટે છે. એનો મતલબ શું થાય કે સમૂહના ઉપરના બધા તત્વો છે એ -3 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, પણ નીચેના જે તત્વો છે -3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા નથી. કારણ કે શું થાય? પરમાણુમાં કદ વધે છે. કદ વધે છે માટે અહીંયા કક્ષકોના આધારે આપણે એવું કહી શકશું કે -3 ઓક્સિડેશન અવસ્થાનું લક્ષણ છે. લક્ષણ શું થાય છે? ઘટે છે, બરાબર. હવે આપણે એવું ચર્ચા કરીએ કે આ નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. તો છેલ્લું સભ્ય 15મા સમૂહનું છેલ્લું સભ્ય છે કયું? બિસ્મથ. એ બિસ્મથ ભાગ્યે જ -3 ઓક્સિડેશન અવસ્થા તમને જોવા મળે છે, બરાબર. ધ્યાન આપજો કે 15મા સમૂહનું છેલ્લું તત્વ, 15 નું છેલ્લું તત્વ બિસ્મથ એ ભાગ્યે જ કોઈ +3, બરાબર. અથવા તમે એવું કહેશો કે અહીંયા આપણે -3 ની ચર્ચા કરી, પહેલી માઈનસ ની ચર્ચા કરી દઈએ. -3 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, બરાબર. એનો મતલબ શું થાય? ઉપરના બધા તત્વો, એટલે બધા તત્વો -3 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, પણ આ ભાગ્યે જ જોવા મળે છે. આગળ ચર્ચા કરીએ કે સમૂહની અંદર ઉપરથી નીચે તરફ જઈએ એમ +5 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા પણ ઘટે છે. સમૂહમાં ઉપરથી નીચે ઉપરનું નાઇટ્રોજન થી આ બાજુ તરફ જતા +5 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા
ઘટે છે બરાબર સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ +5 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા ઘટે છે એનો મતલબ શું થાય કે ભાગ્યે દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈએ કે બિસ્મથ એ બિસ્મથ એક જ સંયોજન આપે છે +5 વાળું કયું સંયોજન છે તો બિસ્મથ એ +5 ઓક્સિડેશન અવસ્થા વાળું એક જ સંયોજન બનાવે છે એ કયું છે BiF5 બરાબર છે તો આપણે આનો ઓક્સિડેશન આંક શોધવો હોય તો બિસ્મથનો x કહેશું f નો -1 તો -5 x - 5 0 x બરાબર +5 તો બિસ્મથ એક ઓક્સિડેશન અવસ્થા +5 ઓક્સિડેશન અવસ્થા વાળું તત્વ ધરાવે છે બરાબર છે એ અતિ લાક્ષણિક છે બરાબર આગળ ચર્ચા કરીએ કે નાઇટ્રોજન અને ઓક્સિજન સાથે તો એ તત્વ અથવા નાઇટ્રોજન છે તમારું પહેલું તત્વ એ એના પછીનો બરાબર છે કારણ કે કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન એ એના પછીના સમૂહના પ્રથમ તત્વ સાથે બરાબર તો નાઇટ્રોજન એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે નાઇટ્રોજન એ +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે પણ એ ઉપરાંત બીજી બે ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે બરાબર નાઇટ્રોજન એ જ્યારે બરાબર નાઇટ્રોજન એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે +5 ઉપરાંત +1 +3 ની દશા +2 અને +4 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે બરાબર તો આના આપણે કેટલાક સંયોજન બરાબર તો આ તો ઓક્સિજન સાથેની પ્રક્રિયા કીધી પણ નાઇટ્રોજન તમારું છે એ હેલોજન સાથે પ્રક્રિયા કરે ત્યારે કઈ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે તો નાઇટ્રોજન એ હેલોજન સાથે પ્રક્રિયા કરે છે નાઇટ્રોજન એ હેલોજન એટલે X બરાબર ધ્યાન આપજો નાઇટ્રોજન એ હેલોજન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે દાખલા તરીકે NCl5 કોઈ દિવસ શક્ય નથી કારણ કે નાઇટ્રોજન ઓક્સિડેશન અવસ્થાની અંદર કેટલી થાય +5 બરાબર છે કારણ શું એના પાછળ કેમ હેલોજન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું નથી કારણ કે નાઇટ્રોજન પાસે ડી કક્ષક નથી હોતી બરાબર કારણ કે નાઇટ્રોજન પાસે બરાબર જોઈ લો ઓકે આગળ કે કેટલાક ઓક્સો એસિડ સંયોજનોમાં કેટલાક ઓક્સો એસિડ સંયોજનોમાં બરાબર નાઇટ્રોજન ની ચર્ચા કરીએ અથવા આપણે ફોસ્ફરસ ની ચર્ચા કરીએ બરાબર તો ફોસ્ફરસ ના ઓક્સો એસિડ સંયોજનો આપણે આ ચેપ્ટર ની અંદર ભણવાના છે તો ફોસ્ફરસ એ +1 થી +4 ઓક્સિડેશન અવસ્થા ધરાવે બરાબર ફોસ્ફરસના ઓક્સો એસિડ કારણ કે આપણે નાઇટ્રોજન ની ચર્ચા કરીએ તો નાઇટ્રોજન ની ઇલેક્ટ્રોન રચના શું થાય 1s2 2s2 2p બરાબર નાઇટ્રોજન કયા નંબરનું છે 7 નંબરનું તો 1s2 2s2 2p3 બરાબર 4 4 ને 3 7 બરાબર છે તો અહીંયા આપણે એવી ચર્ચા કરવાની છે કે નાઇટ્રોજન છે નાઇટ્રોજનના પાસે બાહ્યતમ કક્ષામાં ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થાય 3 + 2 5 3 + 2 5 બરાબર છે તો અહીંયા મોટા ભાગના તત્વો છે એ ઓક્સિડેશન અવસ્થા કઈ ધરાવે છે તો કે નાઇટ્રોજન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો +5 નાઇટ્રોજન હેલોજન સાથે પ્રક્રિયા કરે તો +5 દર્શાવતું નથી કારણ કે નાઇટ્રોજન પાસે ડી કક્ષકની ગેરહાજરી
એટલે કેટલાય ઓક્સો એસિડ સંયોજનમાં ફોસ્ફરસ એ આટલી ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, બરાબર. તો હવે આગળ આપણે એવી ચર્ચા કરવાની છે કે નાઇટ્રોજનનો અનિયમિત ગુણધર્મ, બરાબર. અને એ ઉપરાંત એક બીજો અગત્યનો ક્વેશ્ચન છે કે નાઇટ્રોજન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો ઓક્સાઇડ બનાવે છે, નાઇટ્રોજન હેલોજન સાથે પ્રક્રિયા કરે તો હેલાઇડ બનાવે છે, નાઇટ્રોજન સાથે અથવા ફોસ્ફરસ નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરે તો નાઇટ્રાઇડ સંયોજન બનાવે છે. તો એ બધા સાથેની પ્રક્રિયા એ રાસાયણિક ગુણધર્મની અંદર જ આવે છે. એ બધા ક્વેશ્ચન આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોઈશું. આટલા સુધી આપણે અહીંયા રાખીએ છીએ. ક્લિયર? થેન્ક યુ વેરી મચ.